તો મિત્રો એક્ઝામ શરૂ થવાની થોડાક જ ટાઈમની વાર છે અને આપણે બધા એક્ઝામ માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ કેટલીક વસ્તુ એવી છે જો તમને ખબર હોય તો તમે સાયન્ટિફિક રીતે ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકો છો. તો આજે આ વિડીયોમાં તમને એટલી જ કેટલાક વસ્તુઓની તમને માહિતી આપીશ જેમાં તમને ખ્યાલ આવશે કે તમારે એક્ઝામના પહેલાં શું કરવું જોઈએ, એક્ઝામમાં શું કરવું જોઈએ અને એક્ઝામમાં પછી શું કરવું જોઈએ. ઓકે, તો આપણે આ ધ્યાન રાખીશું અને આમાં આ વિડીયોની અંદર હું તમને ખાવાથી લઈને બધી વસ્તુની માહિતી આપીશ એક્ઝામ દરમિયાનની. તો વિડીયો તમે છેક સુધી જોજો મિત્રો, ખૂબ જ કામમાં આવશે અને શોર્ટ વિડીયો હશે, નથી એક્સ્ટ્રા, કશું પણ વસ્તુ એક્સ્ટ્રા નહીં હશે. તો લેટ સ્ટાર્ટ બિગિન વિથ ધ ફર્સ્ટ. પહેલાં તો એક્ઝામના પહેલાંના દિવસો આપણે શું કરવાનું છે, બરાબર? ધારો કે એક્ઝામ કાલે છે અને આજે આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલાં કે એક્ઝામના તમે તમારા હિસાબે વાંચો, જ્યારે પણ તમારી ઈચ્છા હોય જેટલું વાંચાય એટલું વાંચો. અને જરૂરી છે કે એ વાંચતા ટાઈમ તમે કન્ટિન્યુઅસલી વાંચી રહ્યા છો તો જેટલા ટાઈમ તમને એવું લાગે કે હવે વાંચ્યા પછી આપણે થોડોક બ્રેક લેવું જોઈએ તો બ્રેક જરૂર લેશો. એ બ્રેક તમારા દિમાગને રિફ્રેશ કરશે. બ્રેક લો, હસો, કોઈ બી તમે ગેમ કોઈ બી રમી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો, બરાબર? આજુબાજુ ઘરની બહાર નીકળીને આંટો મારી શકો છો, 5-10 મિનિટ ખુલ્લી હવામાં જાઓ, ધાબા પર જાઓ, ગમે તે કરો, પણ 5-10 મિનિટનો આ જે ખુલ્લી હવાનો જે બ્રેક છે ને એ તમારા મગજને ફરીથી ફ્રેશ કરી દેશે. ઓકે, અને બીજી એક વસ્તુ કે એક્ઝામના આ જે સમય દરમિયાન છે તમારે જ્યારે પણ તમે ભણતા હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પાણી, બરાબર? પાણીનું ઇન્ટેક રાખજો. જ્યારે પણ તમને લાગે ને કે ભાઈ હવે મને આમ વાંચવામાં જોર આવી રહ્યું છે, અડધો ગ્લાસ 1 ગ્લાસ પાણી પી લો, કારણ કે મગજ આપણું 75% વોટરથી બનેલું છે. જે તમને પાણી પીશો તો તમને, અને ખોરાક વિશે તો આગળ વાત કરું છું. ઓકે, અને એક્ઝામના આગલી રાતે કદી બી ઉજાગરા કરવાના નહીં, ના મુન્ના ના. આ ઉજાગરા તમને બહુ મોટું નુકસાન કરી શકે છે. ફૂલ નીંદ લો, ફૂલ ઊંઘ લો, બરાબર ને? આરામથી 10-11 વાગે સૂઈ જાઓ, 6-7 વાગે ઉઠી જાઓ. બહુ વહેલા બહુ મોડે સુધી જાગતા જ નહીં, બિલકુલ જાગવાનું નહીં ભાઈ. મગજને જ્યારે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ મળશે ને તમારું મગજ ઓટોમેટિક ફ્રેશ રહેશે ને ગમે તે પેપર આવે, ગમે તે હાર્ડ ઇઝી પેપર આવે, તમને બહુ મદદ કરશે. કે ફ્રેશ મગજ એ તમારા બહુ એવા જવાબો બી આપી શકશે કે જે તમે વિચારીને લખવાના છે. ઓકે, તો જરૂરી છે કે તમે રાત્રે બિલકુલ ઉજાગરા ના કરો, આરામથી ઊંઘી જાઓ. રાત્રે ચા કોફી ના લેશો, કે રાત્રે ચા કોફી લેશો તો તમને ઊંઘ નહીં આવશે અને ઊંઘ બગડશે, બીજા દિવસનો તમારો દિવસ બગડશે. એટલે આરામથી ઊંઘો, ફ્રેશ. અને હસી મજાક કરવું જરૂરી છે. વચ્ચે બ્રેક થાવ તો તમારા મિત્રો જોડે વાત કરી લો, ફોન પર વાત કરી લો. અને બહુ વસ્તુ સારી છે કે તમે હસતા ખસતા રહો, કે આના લીધે તમે બહુ સારા પરફોર્મન્સ આપશો. હવે ને એક્ઝામના બિફોર એક્ઝામ, હવે જો આપણા જીવનમાં ખોરાકનું બહુ મહત્વ છે. મગજ, બ્રેન ફૂડ, કેટલાક સુપર ફૂડ બી હોય છે. આ સુપર ફૂડમાં તમારે ધ્યાન રાખવાનું છે અને કેટલાક વર્સ્ટ ફૂડ બી હોય છે, એટલે બહુ ખરાબ ફૂડ બી હોય છે. તો કયો ખોરાક ખાવો, કયો નહીં ખાવો એ બી બહુ મહત્વનું છે. હું તમને કેટલીક માહિતી આપી દઉં. ધારો કે તમારે શું નથી ખાવું પહેલાં સાંભળી લો, કે તમારે કોઈ બી પડીકા બરાબર નહીં ખાવા, જે વેફરના ને બીજા આવે છે, બરાબર ને, જેવી પપ્પુજી ને ગપ્પુજી, બરાબર, જે આ બિલકુલ આનાથી દૂર રહેશો. કે આ તમને બહુ નુકસાન કરે છે, કે સોડિયમ ઇન્ટેક વધારે છે, વોટર લેવલ વધારે છે, વેટ વધારે છે, ને તમને ઊંઘ પણ લાવશે. અને મીઠાઈ, ગળ્યાપણથી અને ખારાપણથી દૂર જ રહેજો, બરાબર ને? મીઠાઈ બિલકુલ નહીં, એટલે ગળીવાળી વસ્તુ બિલકુલ નહીં. ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે ફ્રૂટ ખાઓ, ફ્રૂટ સૌથી બેસ્ટ રહેશે. અને એ પણ ફ્રૂટનું જ્યુસ નહીં, કે જ્યુસમાં પણ કેલરી, એટલે બહુ ખાંડ વધારે હોય છે. જ્યુસ બિલકુલ નહીં. જ્યુસના બદલે તમે ઓરેન્જ જ્યુસ ખાઓ, ઓરેન્જ જ્યુસ પીઓ, એના બદલે ઓરેન્જ ખાઓ તો વધારે સારું છે. ઓકે, આટલું યાદ રાખજો કે ભાઈ બહારની પડીકી તેલવાળા ફ્રાય બધું ખાવાનું નહીં, કે એનાથી તમારી બોડી લૂઝ પડશે અને તમારા મગજને પણ પોષણ નહીં મળશે. અને હવે એક્ઝામના પહેલાં તમારે શું ખાઈને જવાનું? જો નાસ્તો તમે કરતા હોય તો એક્ઝામના પહેલે તમે જો સૌથી સારા ફૂડ તમને કહી દઉં કે તમારો ઘરનો જે બી નાસ્તો હોય, બહુ હેવી નહીં, તળેલું નહીં, બરાબર ને, તમે જે બી ખાઈ શકતા હો. અને મારું તમને બેસ્ટ સલાહ છે, તમે એપલ ખાઓ, બનાના ખાઓ. બનાના સૌથી સારું છે. જો આપણને જોઈએ ફૂડમાં, એક તો જોઈએ કોમ્પ્લેક્સ સુગર, જે આપણને કન્ટિન્યુઅસ એક્ઝામના સમયે એનર્જી આપે છે. બીજું જોઈએ ઓમેગા 3, જે તમારા મગજને વર્ક કરાવે છે. અને ત્રીજું જોઈએ પ્રોટીન, જે પણ બહુ જરૂરી છે. અને એક લાસ્ટ બહુ જરૂરી છે વોટર, એટલે પાણી. આટલી વસ્તુ તમારે ખૂબ જ જરૂરી છે તમારા ડાયટમાં એક્ઝામના સમય દરમિયાન. અને આ જે કોમ્પ્લેક્સ સુગર તમને મળશે ફ્રૂટ્સમાંથી, એટલે કેળું છે, એપલ છે, કોઈ બી ફ્રૂટ લઈ લો, એમાંથી ધીરે ધીરે સુગર રિલીઝ થાય. ફ્રૂટ જ્યુસ નહીં, ઓકે, ફ્રૂટમાંથી. પછી તમે ઓટ લઈ શકો છો. બીજું કોઈ બી તમારા ઘરના પૌવા બનાવો, પૌવા, બરાબર ને, એ પણ ખાઈ શકો છો. બહુ તેલવાળા નહીં, સાદા પૌવા બી ખાઈ શકો છો. અને
થોડું ઘણું ગળ્યું થોડું ધારો કે ચા થોડી ઘણી લઈ શકાય, ચા કોફી, બરાબર, બહુ વધારે નહીં. એ પણ એક્ઝામના પહેલાં ઠીક છે, રાત્રે તો બિલકુલ ના લેશો એક્ઝામમાં. ઓકે. અને omega-3 આ બહુ મહત્વનું છે. મગજ માટે તમારા જોઈએ omega-3, અને આ omega-3 તમને મળશે ડ્રાયફ્રૂટમાંથી. અળસી છે, ડ્રાયફ્રૂટમાંથી પહેલાં તો વોલનટ્સ એટલે અખરોટ છે, પછી તમે લઈ શકો છો અખરોટ, કાજુ, બદામ, આ બધામાં. અને બહુ વધારે માત્ર નહીં, 2-3 ગીરી, 2-3, 5-5 આમ એક મુઠ્ઠી લઈ શકો છો. ઓકે, આ બહુ સારું છે. અને બહુ વધારે તમારે omega-3 થી સૌથી સારું છે ફિશ ઓઇલ. જો તમે લઈ શકતા હો તો કેપ્સ્યુલ આવે છે ફિશ ઓઇલ, એ સૌથી બેસ્ટ છે. એ તમારા મગજને ફ્લુએન્ટલી રાખશે, બહુ સારું છે. અને બીજું છે પ્રોટીન. પ્રોટીન માટે તમે કોઈ પણ તમારા ઘરનો જે ખોરાક છે, કઠોળ ખાઈ શકો છો, એક એક્ઝામ આવીને પણ ખાઈ શકો છો, એમાં નહીં પહેલાં ખાઈને જાઓ બધું એવું નહીં, આવીને પણ ખાઈ શકો છો. ઓકે. અને બીજું વોટર, પાણી બી બહુ જરૂરી છે. દિવસ દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. અને એક્ઝામમાં પણ તમને લાગે કે સારું બહુ ટેન્શન થઈ રહ્યું છે તો બોટલ લઈને જવાની પાણીની, અને જો પાણીની વ્યવસ્થા હશે જ અંદર, પાણી પી લેવાનો અડધો ગ્લાસ, બહુ વધારે ના પીશો, અડધો ગ્લાસ પીલો તો તમારા મગજ તરત આમ ફ્રી થઈ જશે, રિલેક્સ એકદમ. ઓકે. અને સૌથી જરૂરી છે કે તમે મેન્ટલી રિલેક્સ લો. આ જે એક્ઝામ છે તમારા જીવનની છેલ્લી એક્ઝામ નથી, આ તો શરૂઆત છે. હજી જીવનમાં ઘણી બધી એવી એક્ઝામો આવશે કે જે તમને કીધા વગર તમારી પરીક્ષા લેવામાં આવશે, બરાબર ને? તો ત્યારે તમારા મેન્ટલી, અત્યારે તો તમને ખબર છે, સિલેબસ ખબર છે, બધું ખબર છે કે આ પૂછવાનું છે, આમાંથી તૈયાર કરીને આવવાનો. પછી જ્યારે જીવનમાં આગળ વધશો ને તો સિલેબસે બી નહીં કીધા, આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો આવશે. એટલે જીવનની જે જ્યારે તમે આવશો જીવનના પથમાં, બરાબર ને, ત્યારે તમને ઘણી બધી એક્ઝામો લેવાશે. એટલે ડોન્ટ વરી, આ તો કોઈ કશું નથી, આ તો બરાબર ને, હજી તો બહુ લડાઈઓ લડવાની છે અને હંમેશા લડતું રહેવાનું છે, બરાબર ને? ઓકે. મજબૂત માણસ એ જ મને છે કે જે બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકે. એટલે ગભરાવાનું બિલકુલ નથી, જસ્ટ રિલેક્સ, ટેક એ ચિલ પીલ, બરાબર ને? એકદમ રિલેક્સ થઈને જવાનું, રિલેક્સ થઈને ફરવાનું, બરાબર ને? કોઈ આમ બહુ નહીં, બહુ ટેન્શનવાળી વાતો કરવાની કે ભાઈ ના તું તારું કામ કર, આમ તો હસી મજાક કરીને જવાનું, હસી મજાક કરતા જવાનું. પેપર હાર્ડ બી પૂછાઈ જાય ને તો બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર? ઓકે. કેમ કે આ તમારા જીવનની છેલ્લી એક્ઝામ નથી. હવે બહુ બધી એક્ઝામો આવવાની અને હવે તમારી અંદર ઘણી બધી ચીજો કરવાની ક્ષમતા છે, બરાબર ને? એટલે એવું એક્ઝામનું કોઈ તમને એવું સર્ટિફિકેટ તમને નહીં બતાવશે કે તમે બહુ પહેલાં થઈ ગયા છો. ઓકે. બહુ બધા આગળ વધવાના બહુ બધા બીજા રસ્તા બી છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું છે તમારો ખોરાક લઈ લીધું. અને બીજું સ્ટ્રેસનું તમને કીધું કે ભાઈ સ્ટ્રેસ બિલકુલ નથી રાખવાનું, એકદમ સિમ્પલ તમારે રહેવાનું, બરાબર ને? હા, કપડાં બી તમારે એકદમ સાદા સિમ્પલ પહેરીને જવાના. બહુ ફિટ કપડાં નહીં જવાનું કે ભાઈ બેસતા વારંવાર ઊભું થવું પડે, અરે ભાઈ જીન્સ પહેરી ગયા, ટાઈટ નવી જીન્સ, નવા કપડાં પહેરવાનું ટાળો. અને જો પહેરતા હોય તો થોડા ઢીલા કપડાં પહેરો, બરાબર ને? કે તમને ફાવવું જોઈએ, મસ્ત લખવા જોઈએ, આમ આરામથી લખવાનું છે, બસ, બીજું કશું નહીં. ખ્યાલ આવી ગયો? અને જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર લખવામાં જે સૌથી મોટી મિસ્ટેક કરે છે એ ગણિતની હું વાત કરું છું, કે ગણિતનો મને બહુ એક્સપિરિયન્સ છે. કે ગણિતની અંદર કોઈ એક દાખલામાં જ્યારે ફસાઈ જાય છે તો એ દાખલાની અંદર ટાઈમ કેટલો જતો રહે એમને ખબર પડતી નથી. એટલે એ દાખલો જેમાં ફસાઈ જાય એને છોડી દો. પહેલાં તો બટોરી લો, જેટલા બટોરવા આવે તમારે, જેટલા ઇઝી માર્ક્સ છે બટોરતા જાઓ. જેમાં તમને લાગે કે વિચારવા જેવું છે એને સાઈડમાં મૂકો, સમજ્યા? પહેલાં તમારે જેટલા કવર થાય, ધારો કે જેટલા માર્ક્સનું તમારે 60 માર્ક્સનું તમને ફૂલ્લી આવડે છે એટલું કવર કરી લો. પછી બાકીનો જેટલો ટાઈમ વધે એ જે 10-20 માર્ક્સ વધ્યા છે એમાં આરામથી આપો. નહીં તો શું થશે કે ટાઈમ ક્યાં જતો રહેશે. ગણિત એક એવી વસ્તુ છે આપણે ઘૂસી જઈએ તો એમાં ટાઈમ ક્યાં જતો રહે પછી ખબર નહીં પડશે એક દાખલામાં. અને પછી છેલ્લે તમને જે આવડતું હશે, પ્રમેય, કોઈ પણ મોટા આંકડાશાસ્ત્રના દાખલા, એ તમારા છૂટી જશે તો તમને બહુ અફસોસ થશે. એના કરતાં આવું ના કરશો, બરાબર ને? આવું મારી જોડે બનેલું છે. પ્રિલિમમાં મારે 43 માર્ક્સ આવ્યા હતા. પછી એ જ ભૂલને મેં સુધારી. બોર્ડમાં જ્યારે અમારા 100 માર્ક્સનું પેપર હતું 96 હતા. ઓકે, વેરી સિમ્પલ. મને ખબર હતી ભાઈ આ 43 માર્ક્સ આવ્યા છે, રાખ તમારી પાસે, હું મારી બોલતી સુધાર લઈશ, બરાબર ને? આવી જશે તો. ઓકે. તો આટલું તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ દાખલામાં ફસાવો તો એમાં રોકાતા નહીં, બરાબર ને? એને છોડીને આગળ વધો. અને ટાઈમની પર નજર રાખવાની કે ભાઈ આપણે આટલા ટાઈમમાં પૂરું કરવાનું છે. ઓકે. ઘણી વખત પેપર લેન્ધી હોય છે ને તો પેપર સેટરનું એ હેતુ હોય છે કે આ વ્યક્તિ 80 માર્ક્સનું કેટલું કવર કરી શકે છે. પણ મારા ખ્યાલથી પેપરો આ વખતે બિલકુલ નોર્મલ ઇઝી જ આવવાના છે, કોઈ હાર્ડ આવવાના નથી, બરાબર? એટલે તમારે ખાલી સારી રીતે લખવાનું છે, માર્ક્સ બી તમને ફૂલ મળશે. ઓકે. તો આ થઈ ગયું પેપરની વાત છે. અને બીજું, હવે એક્ઝામ પેપર આપ્યા પછી શું કરવાનું છે? ઘરે આવ્યા પછી આરામથી એ જે પેપર આપ્યું એને ભૂલી જાઓ, બરાબર ને? જે લખ્યું ના લખ્યું બધું
વાત કરો, બાદ પર મિટ્ટી ડાલો એના જેવું. અને પછી તમારે કરવાનું છે આઈને રિલેક્સેશન, જમી અમી લો, આરામ કરી લો અને પછી નેક્સ્ટ ડેની તૈયારી કરો. એમાં તમારે જે સૌથી જરૂરી છે કે તમે રિવિઝન કરો. રિવિઝન જેટલું કરશો એટલું જ મગજને યાદ રહેશે. મગજ હંમેશા એ વસ્તુ યાદ રાખે છે જે રિવાઇઝ કરેલી હોય છે. ઓકે. અને બીજું, બહારની બિલકુલ વસ્તુ ખાવાની નથી, બરાબર ને. કોઈ કહે કે પેલી મીઠાઈ ખાઈ લે, આ ખાઈ લે, બિલકુલ નહીં. પકોડી વકોડી બિલકુલ નહીં ખાતા, ખાલી ખોટા બીમાર પડશો, તકલીફ પડશે. એકદમ જસ્ટ રિલેક્સ, બરાબર ને. લીલી શાકભાજીવાળી જે લીલી શાકભાજી ખાઓ, બરાબર ને. પછી એ તમને એક ગ્લાસ દૂધ પીવો. આ સારી સારી વસ્તુ છે. જો તમે નોનવેજ કે બધું ખાતા હોય તો એગ વગેરે યુઝ કરી શકો, બાકી બહુ હેવીમાં ના જશા. ઓકે. તો આ બધું સારું છે કે તમારા જે ડેલી તમારા બોડીને જેટલું ન્યુટ્રિશન જોઈએ એટલું તમને રોજ મળવું જોઈએ, અને એ તમને સારી સારી ચીજોથી મળશે. લિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે ખાઈ લેજો, જે લાઇનસર તમે જોઈ લેજો. ઓકે. અને મા બાપને મારી એક વિનંતી છે કે મા બાપે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રેશર, તમારા ઘરનું જે વાતાવરણ છે એ ખુશનુમા રહે, આમ હસી ખુશ તો રહે. એવું બાળકને લાગવું ના જોઈએ કે એને કોઈ મોટું કામ કરવાનું. આ તો ભાઈ કઈ મોટું કામ નથી યાર, એક બોર્ડની તો એક્ઝામ છે, બરાબર ને. અને એમાં પેપર સ્ટાઇલ આટલી ઇઝી કરી દીધી, હવે શું કામ છે? હજી તો આગળ ઘણી બધી વસ્તુઓ છે. એટલે રિલેક્સ રાખો. જે બાળક છે એને તમે એની રીતે કરવા દો, બરાબર ને. એ તમારા કરતાં વધારે છે. અને જો સાંભળી લો, એ આખા વર્ષ નહીં ભણ્યો તો હવે પણ ભણીને કશું ફાયદો નથી. અને જો આખા વર્ષ ભણ્યો છે તો પણ અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. તો બહુ પ્રેશરાઇઝ કરવાની જરૂર નથી. તમારા વાતાવરણને હસતું ખેલતું રાખો એટલે બહુ સારું છે. ગુસ્સો કરશો નહીં બાળક ઉપર, એ તમારું બાળક સારું પરફોર્મન્સ કરીને આવશે. ઘણી વખત એવું હોય છે કે આવું બાળક જે બીજું બિલકુલ પ્રેશર વગરનું હોય છે એ વધારે માર્ક્સ લઈને આવતો હોય છે. ઓકે. તો બીજી કોઈ પણ તમને પ્રશ્ન પૂછવો હોય તો મને પૂછી શકો છો. અને હા, સ્લીપ બહુ જરૂરી છે. ઉજાગરા મેં તમને કીધું ને, ઉજાગરા બિલકુલ ના કરતા કે મગજને બહુ ઇફેક્ટ કરશે તમને. ઓકે. તો બેસ્ટ ઓફ લક મિત્રો. તમને આશા રાખું છું તમને બહુ જ સારું તમારું પેપર જાય. ના બી જાય કે જાય બી કોઈ ફરક નહીં પડતો. તમે તમારા જીવનમાં ઘણી બધી નવી ચીજો શીખજો, ખૂબ જ આગળ વધશો. ઓકે. દિમાગ રાખીને સાયન્ટિફિક રીતે તૈયારી કરો. શુભ. અને હા મિત્રો, એક વસ્તુ બીજી કહેવાની રહી ગઈ કે અફવાથી કે કોઈ પણ એવું કે પેપર ફૂટી ગયું, પેપર આવી ગયું, તો એવી વાતોથી દૂર જ રહેજો, બરાબર ને. ભણવાની તૈયારી રાખજો. એ જ તમારી સાચી મહેનત છે ને, એ જ છે, બરાબર ને. સાચી મહેનતથી જેટલા માર્ક્સ આવે એ સારા છે, બરાબર ને. નકલ વકલની તૈયારી રાખતા નહીં કોઈને, બરાબર. બહુ કોઈને એવું ના રાખતા કે ભાઈ આનાથી પૂછી લે, આનાથી. બસ આરામથી, બરાબર ને, જાતે મહેનત કરજો. અને હા, આપણા જે ચેનલ છે એના ઉપર તમને મેથ્સ અને સાયન્સના પેપરના આગલા દાડે મોસ્ટ IMP પ્રશ્નો ચલાવવામાં આવશે. એના માટે જરૂર તૈયાર રહેજો. અને મારું કહેવું એ જ છે કે હંમેશા તમારા બુદ્ધિનો ઉપયોગ કરો. એવી જગ્યા બન્યા રહો કે જ્યાં તમારા ટાઈમનો સદુપયોગ થાય, બરાબર ને. 1 કલાકમાં તમને 10 મિનિટનું માહિતી આપે એ જગ્યાએ બિલકુલ ના જોડાશો, બરાબર ને. 1 કલાકમાં તમને 50 મિનિટ માહિતી આપે એ જગ્યા બહુ જોડાશો, બરાબર ને. એટલે તમે સમજો છો, હોશિયાર માણસો. એટલે એ રીતે તૈયારી કરો કે આપણા ટાઈમનો સદુપયોગ થાય. શુભ. અને બાકી અમારા સાયન્સના ટીચર એમને વર્ષો પહેલાં 7મા ધોરણમાં ગીત શીખવાડ્યું હતું. એ ગીત હંમેશા યાદ રાખો. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. कैरी ऑन.